નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી 2024ને ધ્યાનમાં રાખીને મહત્વની અપડેટ જોવાની છે। જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટની અંદર સુઓ મોટોની એક અરજી દાખલ થઈ અને ભરતી બોર્ડે હાઈકોર્ટની અંદર રજૂઆત કરી છે કે ફેઝ 2ની પોલીસ ભરતીની પ્રક્રિયા ક્યારથી શરૂ થશે। જે હા મિત્રો, આમને લગતી મહત્વની અપડેટ છે તે અત્યારે ડિક્લેર થયેલી છે। તો સંપૂર્ણ માહિતી જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ માહિતી જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો, ધવલ મારુ સાહેબની ટ્વીટ મારફતે એક મહત્વની અપડેટ અહીંયા જણાવે છે કે ગુજરાત પોલીસ ભરતી અપડેટ। જે આ મિત્રો, આજે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુઓ મોટો અરજીના હિયરિંગ દરમિયાન નામદાર કોર્ટ દ્વારા પોલીસ ભરતી માટે 2025-26નું ભરતીનું કેલેન્ડર છે તેમને જાહેર કરવાનો આદેશ કરવામાં આવેલો છે। જે આ મિત્રો વાત કરીએ તો આજે ગુજરાત હાઈકોર્ટની અંદર એક થયેલી જે સુઓ મોટો હતી તે અરજીના હિયરિંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે નામદાર કોર્ટ દ્વારા પોલીસ ભરતી જે 2025-26નું જે ભરતી કેલેન્ડર છે તેમને એક જાહેર કરવામાં આવે એવો આદેશ આપવામાં આવેલો છે। ત્યારબાદ આગળ જોઈએ, તમે જોઈ શકો છો કે ભરતી બોર્ડે હાઈકોર્ટમાં મંજૂર રજૂઆત કરી છે કે ફેઝ 2ની પોલીસ ભરતી પ્રક્રિયાની હવે આગામી સમયમાં શક્ય છે, એટલે કે ડિસેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે। જે આ મિત્રો, હવે ફાઇનલ એ થઈ ગયું કે ફેઝ 2ની મતલબ કે પોલીસ ભરતી 2026 છે, જે થોડા ટાઈમ પહેલાં આપણે જોયું હતું કે લગભગ 13,000થી પણ વધારે જેટલી જગ્યાઓ ઉપર ફેઝ 2ની પોલીસ ભરતી કરવામાં આવશે અને તે આગામી સમયમાં શક્ય છે, ડિસેમ્બર સુધીમાં જાહેર કરવામાં પણ આવી જશે। એટલે કે ઓફિશિયલ રીતે ભરતી છે તે લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે। એટલે પોલીસ ભરતીની ઉમેદવાર મિત્રો, જે ઉમેદવાર મિત્રો તૈયારી કરતા હોય તે તૈયારી કરી દો। આગામી તબક્કાની અંદર પીએસઆઈ, એલઆરડી, જેલ સિપાઈ, વાયરલેસ પીએસઆઈ અને અન્ય કેટેગરીઓની જગ્યાઓ પણ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના અહીંયા દર્શાવવામાં આવેલી છે। અને આ માહિતીની વાત કરીએ તો ધવલ મારુ સાહેબ દ્વારા 10 ઓક્ટોબર એટલે કે આજના દિવસે લગભગ 6 વાગે આ માહિતી આપેલી છે કે હાઈકોર્ટની અંદર જે સુઓ મોટોની અરજી થઈ અને અરજીની અંદર નામદાર જે હાઈકોર્ટ દ્વારા પોલીસ ભરતી માટે 2025-26નું ભરતી કેલેન્ડર જાહેર કરવાનો એક આદેશ આપ્યો, જેમની અંદર ફેઝ 2ની પોલીસ ભરતીની પ્રક્રિયા છે તે ડિસેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે એવી માહિતી મળેલી છે। અને આગામી તબક્કાની અંદર પીએસઆઈ, એલઆરડી, જેલ સિપાઈ, વાયરલેસ પીએસઆઈ અને અન્ય કેટેગરીની અંદર જગ્યાઓની જાહેર થવાની પૂરેપૂરી સંભાવના પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે। આવી રીતે આવનાર ભરતી એટલે કે ફેઝ 2 પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને એક આ મહત્વના કહી શકાય એવા અપડેટ હતા, જે વિડીયોની અંદર ખાસ કવર કરી। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।